जय जिनेन्द्र प्रणाम। नमो अर्यंताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो वैजाणं नमो लोये शोषाणं एषोपन्नमुकारो सर्वपापणाशनो मंगलाणं च सवेशिं पटमं हवै मंगलम। આંબેડકરના સર્વે તપસ્વીઓને શાતા પૂછું છું, ભગવાન સર્વેને શાતા આપે એવી ભગવાન પાસે પ્રાર્થના। આવતીકાલે મહાવીર જન્મ કલ્યાણક છે। કલ્યાણક એટલે શું? સૌથી પહેલાં કલ્યાણક એટલે શું? તો કે કલ્યાણક એટલે જેને યાદ કરવાથી આપણું કલ્યાણ થાય એને કહેવાય કલ્યાણક। આ દુનિયાના તમામ ઇન્સાનને, તમામ જીવને ભગવાનને કલ્યાણ કરવા માટે આપણે કલ્યાણક શબ્દ વાપરીએ છીએ। દેવલોકમાંથી ભગવાન ચવીને ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા માતાની કુક્ષીએ પધારે છે। દેવાનંદા માતાને 14 સપના આવે છે। 82 રાત્રિ 82 રાત્રિ ભગવાન દેવાનંદા માતાની કુક્ષીમાં છે। પછી ઉપર ઇન્દ્ર મહારાજનું આસન ચલાયમાન થાય છે અને ખબર પડે છે કે ભગવાન તો ભિક્ષુક કુળે સેવન કરીને પધારેલ છે। હરણગમેશી દેવને બોલાવે છે અને કહે છે કે તમે જાઓ, ભગવાન તો ક્ષત્રિય કુળમાં હોય તો તમે દેવાનંદા માતાની કુક્ષીએ ભગવાન છે તેને ત્રિશલા માતાના ગર્ભમાં મૂકી દો। હરણગમેશી દેવતાએ ત્રિશલા માતાના ગર્ભમાં ભગવાનને મૂકે છે તો દેવાનંદા માતાના 14 સપના ચાલી જાય છે અને ત્રિશલા માતાને 14 સપના આવે છે। ત્રિશલા માતા ખૂબ ખુશ થાય છે। ભગવાન કુક્ષીમાં આવ્યા પછી ખૂબ બધી વાતમાં વૃદ્ધિ થાય છે, એટલે ભગવાનનું નામ વર્ધમાન કુમાર પાડ્યું હોય છે। હવે ભગવાન ગર્ભમાં હોય છે ત્યારે ભગવાન જરાક હલનચલન કરે છે તો ભગવાનને લાગે છે કે મારી માતાને દુઃખ થાય છે, એટલે ભગવાને હાલવું ચલન બંધ કરી દીધું કે મારી માતાને દુઃખ ન થાય। તો ત્રિશલા માતા રડવા માંડે છે કે મારું બાળક કેમ રમતું નથી। એટલે ભગવાન તો જ્ઞાની છે કે આ તો મારી માતા રડે છે, એટલે ભગવાને જમણા પગનો અંગૂઠો જરાક હલાવ્યો, એટલે ભગવાન રમે છે એવું લાગ્યું, એટલે ત્રિશલા માતા ખુશ થઈ જાય છે કે મારું બાળક બરાબર છે। આમાંથી છોકરાઓને ઘણું બધું શીખવાનું છે। ત્યારે ભગવાન પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી આ દુનિયામાં મારા માતા પિતા હશે ત્યાં સુધી હું દીક્ષા લઈશ નહીં, કારણ કે હું દીક્ષા લઉં તો એને બહુ દુઃખ થશે। આ પ્રતિજ્ઞા ભગવાને ગર્ભમાંથી લીધી હતી। 9 મહિના થાય છે, 9 મહિના ભગવાન ચૈત્ર સુદ 13ને દિવસે જન્મ લે છે। દુનિયાભરમાં દેવતાએ નગારા વાગે છે, ચારે બાજુ ખુશી આનંદ થાય છે। ઉપરથી ઇન્દ્ર મહારાજા આવે છે અને ભગવાનને મેરુ શિખર ઉપર લઈ જાય છે ને ત્યાં ભગવાનનું દેવતા અને દેવી સર્વે મળી અને જન્મ મહોત્સવ કરે છે। પછી ભગવાનની માતા પાસે મૂકી જાય છે, સોનાના પારણામાં ભગવાનને ઝુલાવે છે અને ભગવાન માટે સોના, રત્ન, હીરા, માણેક, મોતીના રમકડા ભગવાનની પાસે મૂકી જાય છે। ભગવાન મોટા થાય છે પછી ભગવાન દીક્ષા લે છે। દીક્ષા લીધા પછી 12.5 વર્ષ ભગવાન તપ કરે છે, ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે। ત્યાર પછી દેવતા સમોસણ રચે છે। એ સમોસણમાં ભગવાન દેશના આપે છે ત્યારે ઋષભદત્ત અને દેવાનંદા ભગવાનના માતા પિતા ભગવાનના દર્શન કરવાવે છે। જેવા એ ભગવાનને જોવે છે તો એને એકદમ આશ્ચર્ય થાય છે, એકદમ ગભરામણ થાય છે અને વાત્સલ્ય ભાવ આવી જાય છે। છાતીમાંથી દૂધની ધારા નીકળે છે અને ગભરાઈ જાય છે। ત્યારે ભગવાન કહે છે કે તમે મારા માતા પિતા છો। પૂર્વજન્મની વાત કરે છે કે પૂર્વજન્મમાં તમે
અને ત્રિશલા માતા બે દેરાણી જેઠાણી હતા અને ત્રિશલા માતા પૈસાદારની દીકરી હતા. એટલે તમે ત્રિશલા માતાના દાગીનાનો ડબ્બો ચોરી લીધો. પછી કોઈ દિવસ ન મીઠામી દુકડમ કર્યું કે ન તો દાગીનો પાછો આપ્યો. એટલે એ કર્મ તમે સાથે લઈને આવ્યા. એટલે આજે તમે એનો દાગીનાનો ડબ્બો ચોરી લીધો તો આજે તમારા ગર્ભમાંથી ભગવાન ત્રિશલા માતાના ગર્ભમાં જાય છે. અને ભગવાને એવું કયું કર્મ કર્યું હતું તો કે મરીચીના ભાવમાં ભગવાને કુળનું અહંકાર અભિમાન કર્યું હતું. એટલે ભગવાનને બ્રાહ્મણના કુળે ઉત્પન્ન થવું પડ્યું. એટલે ભગવાન જેવા ભગવાનને અને ભગવાનના માતા પિતાને પણ કર્મ છોડતા નથી. તો આપણે શું હિસાબમાં આજે ભગવાને આપણને કેટલું સરસ શીખવાડ્યું છે, કેટલું સરસ ધર્મના રસ્તા દેખાડ્યા છે. 4 તીર્થની સ્થાપના કરી અને આપણને શ્રાવકનું પદ આપ્યું છે. ભગવાનના 2 શિષ્ય, એક જ રાશિના 2 શિષ્ય, ગૌતમ સ્વામી અને ગોશાલો. બંનેમાં આસમાન જમીનનો ફેર છે. બંને ભગવાનના શિષ્ય છે, પણ ભગવાનને કોઈ ઉપર રાગ પણ નથી, કોઈ ઉપર દ્વેષ પણ નથી. અને બંનેને ભગવાન તારે છે. બીજા કયા શિષ્ય હતા? એક જ રાશિના ચંદનવાળા અને ચંદ કૌશિક. બંને આસમાન જમીનનો ફેર હતો. કોઈ ઉપર ભગવાનને રાગ પણ નથી, કોઈ ઉપર ભગવાનને દ્વેષ પણ નથી. અને બંનેને ભગવાન તારે છે. આપણને કેટલા સરસ ભગવાન મળ્યા છે કે 5 માળાના અંત સુધી આ મહાવીર ભગવાનનું શાસન ચાલશે. આપણે જાણીએ છીએ. એક પ્રશ્ન પૂછું કે જીતમાં હાર છે ને હારમાં જીત છે, એ કેવી રીતે? તો કે 2 વાત ન બને, કાં તો જીત હોય કાં તો હાર હોય. પણ આ તો જીતમાં હાર છે ને હારમાં જીત છે. કેવી રીતે? તો કે એક ટગ ઓફ વોર ગેમ છે. આપણે રમીએ છીએ, એની 2 ટીમ છે. એક બાજુ 15 અને બીજી બાજુ પણ 15ની ટીમ છે. દોરડું બંને પક્ષે પાક્યું છે. જે દોરડું ખેંચી જાય એ જીતી જાય. તો જે જોરદાર છે એ ટીમ દોરડું ખેંચી જાય છે અને જીતી જાય છે. પણ જેવું દોરડું ખેંચે છે એટલા જ જોશથી એ લોકો પડી જાય છે અને બધાને લાગી જાય છે. જીતી જાય છે પણ પડી ગયા અને બધાને લાગી ગયું. જ્યારે આ સાઈડ એના બીજી ટીમના હાથમાંથી દોરડું જાય છે, પણ એ લોકો હારી ગયા છે, છતાંય એ લોકો પડી નથી ગયા. એ લોકો હારી ગયા છે છતાંય ઓલા પડી ગયા છે એના ઉપર હસે છે. હારી ગયા છે છતાં પણ હસે છે. આવું જ આપણા જીવનનું છે કે મહાવીર ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે આપણા જીવનની અંદર વિચાર, વાણી અને વર્તનમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે ધર્મ લઈને જીવીએ તો આપણે ઘણીવાર સંસારમાં કળિયુગની અંદર હારી જઈએ છીએ, પણ એ હારમાં પણ જીત છે. કારણ કે આપણો આત્મા ખુશ છે કે મને મારા ભગવાને જે પ્રમાણે આજ્ઞા આપી છે એ પ્રમાણે જ હું જીવું છું. એટલે આપણે હારી ગયા હશું સંસારમાં તો પણ આપણે જીતી જાય છીએ. પણ વિચાર, વાણી અને વર્તન જો ધર્મની વિરુદ્ધ હશે તો આ કળિયુગની અંદર કદાચ જીતી જાય, પણ એ જીતમાં પણ એની હાર હોય છે. કારણ કે એના આત્માને તો ખબર જ છે કે મેં ખોટું કર્યું છે. એટલે હારમાં જીત છે અને જીતમાં હાર છે. આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે આપણા જીવનને વિચાર, વાણી અને વર્તનમાં ધર્મને લઈને જીવીએ. આવતીકાલે ચૈત્ર સુદ 13 છે, ભગવાનનું કલ્યાણક છે. તો આપણે ઉત્કૃષ્ટ ભાવથી ભગવાનની આજ્ઞા માથે ચડાવી અને તપ, વ્રત, જપ બધું જ આપણે ઉત્કૃષ્ટ ભાવથી કરશું. ભગવાનને 2 માતા અને 2 પિતા. કરે કેવા ખેલ વિધાતા, અતિ મહાવીરને 2 માતા, અતિ મહાવીરને 2 માતા. જય હો
મહાવીર સ્વામી ભગવાનની જય હો. મેલમીનારા સગા સંબંધી ખોટા છે, મારે મનમાં વીરજી સૌથી મોટા છે. સંસારીના સુખ એ તો વળગણ છે, તારા મારા બંધના શકપણ છે, તારા મારા જન્મ જન્મના શકપણ છે. ઓ ત્રિશલાના જાયા સિદ્ધાર્થના રાયા, તારો કે ન તારો તારા થઈને રેવાના. મહાવીરજી આવ્યો અહીં, તારી લ્યો ને નાથ જાલો મારો હાથ, તારી લ્યો ને નાથ જાલો મારો હાથ. જય જિનેન્દ્ર.